ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈઓ આજે વાત કરવાની છે શિયાળો સિઝનમાં વાલની ખેતી કઈ રીતના કરવી, એક વીઘામાં કેટલું બિયારણ જોઈએ, વાલની કઈ વેરાયટી પસંદ કરવી અને વાવેતર કર્યા પછી શું તેમાં માવજત કરવી, તમામ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, જેથી કરીને તમને નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત ભાઈઓ શિયાળો સિઝનમાં વાલની ખેતી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ટૂંક સમયમાં વાલની બજાર ખૂબ આગળ વધી રહી છે, જેના હિસાબે ખેડૂતોને આવકમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે। એ માટે ખેડૂત ભાઈઓ આ વર્ષે શિયાળો સિઝનમાં વાલની ખેતી કરવી ખૂબ જ ફાયદાકારક છે। ખેડૂત ભાઈઓ વાલની ખેતી કરવા માટે સૌપ્રથમ ખેતરમાં મીડિયમ ઊંડી ખેડ કરવી। ખેડ કરવા માટે તમે બળદનો અથવા ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકો છો। ટ્રેક્ટરનો ઉપયોગ કરો તો એક વાતનું ધ્યાન રાખવું કે ખેડ ઊંડી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। ખેડૂત ભાઈઓ વાલ વાવતા પહેલા જમીનમાં ઊંડી ખેડ કરવામાં આવે તો વાલનો વિકાસ થતો નથી અને વાલની ગ્રોથ રોકાઈ જાય છે, જેના હિસાબે ખેડૂતોને ઉત્પાદન ઓછું થાય છે। એટલે ખેડૂત ભાઈઓ જો તમે વાલની ખેતી કરવાનું વિચારતા હોય તો જમીનમાં ઊંડી ખેડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। મીડિયમ ખેડ કર્યા બાદ જમીનને લેવલ કરવી, જેથી કરીને તમે વાવેતર કર્યા બાદ પિયત આપવામાં સરળતા પડે। જમીન લેવલ કર્યા બાદ એક વીઘે 10 થી 12 કિલો ડીએપી ખાતર નાખવું। ડીએપી ખાતર આપ્યા બાદ તમારે જમીનમાં પિયત આપી દેવું। પિયત આપ્યા બાદ 1 થી 2 દિવસ પછી તમારે વાલનું વાવેતર કરવું। વાલના વાવેતર કરવા માટે બે હાર વચ્ચેનો ગાળો 20 થી 22 ઇંચનો અથવા 24 ઇંચનો તમે રાખી શકો છો। ખેડૂત ભાઈઓ વાવેતર કરવા માટે તમારે 1 વીઘા દીઠ 12 થી 13 કિલા વાલના બિયારણનો ઉપયોગ કરવો। વાવેતર કરતા પહેલા વાલના બિયારણને પટ આપવો ખૂબ જરૂરી છે, જેના માટે તમે વિટાવેક્સ અથવા થાયરમનો ઉપયોગ કરી શકો છો। ખેડૂત ભાઈઓ વાલનું વાવેતર કરવું હોય ને સારું ઉત્પાદન લેવા માટે ખાસ જાણવા જેવી વાત, વાલની ખેતીમાં બિયારણ પસંદ કરવામાં આવે તો ટુકડા વાલનો જ ઉપયોગ કરવો, જે ઉભળી વેરાયટી આવે તેનો જ ઉપયોગ કરવો, તેનો ખાસ ખેડૂત ભાઈઓ ધ્યાન રાખવું। ટુકડા વાલનો એ માટે કહું છું કારણ કે તે વહેલી પાકતી જાત છે અને તે 90 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે અને ઉત્પાદનની વાત કરીએ તો 1 વીઘા દીઠ 22 થી 25 મણનું ઉત્પાદન આપે છે। જો ખેડૂત ભાઈઓ આ વર્ષે તમે વાલની ખેતી કરવા માંગો છો તો ખાસ કરીને ટુકડા વાલની જ ખેતી કરજો, તે મારી ખાસ ખેડૂત ભાઈઓને ભલામણ છે। હવે ખેડૂત ભાઈઓ આપણે વાત કરવાની છે વાલની ખેતીમાં ખાસ કરીને કઈ બાબતનું ધ્યાન રાખવું। તો વાલની ખેતીમાં ખાસ કરીને લીફ માઇનર અને ઈયળનું ખાસ ધ્યાન રાખવું। ખેડૂત ભાઈઓ લીફ માઇનર અને ઈયળ માટે ખેડૂતોને શું કાળજી રાખવી જોઈએ તેના વિશે આગળના વિડીયોમાં આપણે વાત કરીશું। આ હતી આજની માહિતી। વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।